સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ધોધમાર વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારોમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના જામપર, ગુંદા, ચાંદવડ, રૂજીવાડા, સાજડિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મુખ્ય બજારો અને ખેતરોમાં પણ પાણી વહેતા થયા। તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો। સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો। બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સાથે ચોમાસું જામ્યું છે। વરસાદ વરસતા અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો તરફ વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જોકે બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। થોડા સમય સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। તો પારડીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી। બનાસકાંઠાના ધાનેરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। સરકારી કચેરીમાંથી પાણી બહાર કાઢવાની શરૂઆત થઈ ચૂકી છે। મોટર મૂકી પાણી નિકાલની શરૂઆત કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટીતંત્ર થઈ ગયું છે દોડતું। તાલુકા પંચાયત જનસેવા મામલતદાર કચેરીના પટાંગણમાં ભરાયું હતું પાણી। હજારો અરજદાર દિવસ દરમિયાન કચેરીમાં આવતા હોય છે। કચેરીમાં પાણી નિકાલ કરવાની મોટર શોભાના ગાંઠિયા સમાન બની હતી। મોટર મૂકી હોવા છતાં પાણી ન નીકળતા લોકો પરેશાન થયા હતા। જે અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ મોટર કામ કરતી થઈ ગઈ છે। ધાનેરાની સરકારી કચેરીઓમાં વહેલી સવારથી જે પાણી ભરાયા હતા તેને લઈને ન્યૂઝ 18 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે બાદ જિલ્લા કલેક્ટર પણ અહીંયા આવ્યા હતા અને હવે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અહીંયા એક મોટર લગાવવામાં આવી છે અને આ મોટર લગાવીને પાણી નિકાલ કરવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ધાનેરાની જે તમામ જે કચેરીઓ છે અહીંયા આવેલી છે આ રોડ પર તેમજ કચેરીમાં પ્રવેશવાનો જે માર્ગ છે અને કચેરીઓનો જે ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને હવે પાણી ભરાઈ જવાના લીધે પાણીના નિકાલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મોટર લગાવવામાં આવી છે પરંતુ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે સતત 1 કલાકથી આ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાણીનો નિકાલ અત્યારે નથી થઈ રહ્યો। અને જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે ઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા જે લોકો છે તે લોકોને અહીંયા પાણીમાંથી પસાર થવા અત્યારે મજબૂર બન્યા છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ધાનેરાની જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવાના લીધે જે લોકો કામ અર્થે આવતા હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને હવે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વિસનગરના ગંજ બજારમાં વરસાદી પાણીએ વેપારીઓની ઊંઘ ઉડાડી દીધી છે। ગંજ બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારી અને ખેડૂતોના માલને નુકસાન થયું છે। વિસનગરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વિસનગરની કાંસા ચોકડીની ગંજ બજાર સુધીના રસ્તાઓ પર ભરાયા છે પાણી। તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં સાંજ સુધીમાં રેડ એલર્ટ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના વિસ્તારોમાં ઝરમર સાથે અનેક વિસ્તારોમાં વરસાદ છે। શહેરના ખમાસા વિસ્તારમાં વરસાદી માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। તો હજી પણ રાત્રિ સમયે વધુ વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ જે છે તે 7 વાગ્યા સુધીનું આપવામાં આવ્યું હતું। હવેથી આવનારા સમયમાં પણ રાત્રિ દરમિયાન પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે। છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ છે તે જોવા મળ્યું છે। સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હેવી વરસાદ પણ પડી રહ્યો છે તો સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા પણ છે કે જે કોરા જોવા મળી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં અને સાથે જ
વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે આવનારા સમયની અંદર અમદાવાદ શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. તેના કારણે વરસાદનું પ્રમાણ એકદમ હેવી જોવા મળશે, પરંતુ એ વરસાદ છે એ માત્ર 2 થી 5 મિનિટનો હશે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તેમાં વરસાદ અવિરત ચાલી રહ્યો છે, પરંતુ એ વરસાદની જે તીવ્રતા છે એ ઘણી ઓછી છે, તો ક્યાંક તીવ્રતા વધુ જોવા મળી રહી છે. તો સાથે જ અવિરત વરસાદને કારણે એક માહોલ છે અમદાવાદ શહેરમાં, જે કહી શકાય કે એક ઠંડુ વાતાવરણ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવાનો ધડાકો. મનરેગાનું કામ કરતી એજન્સીના વ્યક્તિને મળ્યા બાદ ધડાકો. વિપક્ષની સાથે સત્તા પક્ષ પર વસાવાના આરોપ. ઉપરથી લઈને નીચે સુધી તમામ પૈસા લે છે. ધારાસભ્યો, અધિકારીઓને પણ પૈસા મળે છે. તમામ પક્ષોના નેતાઓ કૌભાંડમાં સામેલ છે તેવું વસાવાએ કહ્યું. એજન્સીના એક વ્યક્તિ સાથે વસાવાએ કરી મુલાકાત. એજન્સીના વ્યક્તિએ કહ્યું તમામને પૈસા આપ્યા. વિપક્ષ નેતા જે શાહુકાર બને છે તે પણ પૈસા લે છે. મનરેગા કૌભાંડના કામોની દરેક જિલ્લામાં તપાસ થાય. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે, અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી DRD નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું છે. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે, બધાને પૈસા મળે છે. બધા જ આગેવાનો, દરેક પાર્ટીના આમ આદમી પાર્ટી વાળા કંઈ એ પણ સાવકાર નથી, કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી, બધાને પૈસા મળે છે. જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડા, વંથલી, ભેંસાણ, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો બપોરના સમયગાળા સુધી આ વરસાદ નોંધાયો છે. તો વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. જૂનાગઢ જિલ્લામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. તો ક્યાંક અડધો થી દોઢ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી, એટલે કે 2 વાગ્યા સુધી પડ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વિસાવદરની અંદર 35 મીમી, એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ છે. ગિરનાર પર્વત પર અડધો ઇંચ. કેશોદની અંદર પણ વરસાદી માહોલ છે. બીજી તરફ માંગરોળ, માળિયા, ભેંસાણ, વિસાવદર, સાસણ સહિતના પંથકમાં હાલ વરસાદી માહોલ છે. આ વિસ્તાર છે ખડિયાથી બિલકાનો, કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ભારે વરસાદના કારણે ક્યાંક રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તો જે વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી છે વાહન ચાલકોને, કારણ કે વિઝિબિલિટી લોની પણ ફરિયાદો છે તે ઉઠી છે. અને હાલ ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. તો નદી નાળાઓમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો આ તરફ રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. પોપટપરા અંડરબ્રિજ નજીક ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સ્કૂલ બસ ડ્રાઈવરની પણ ઘોર બેદરકારી સામે આવી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી હતી. વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી હતી અને પોપટપરા અંડરબ્રિજ વિસ્તારમાં બસ ફસાઈ ગઈ હતી. તેમજ સમગ્ર પોપટપરા અંડરબ્રિજ વિસ્તાર પાણી થઈ ગયો છે. ત્યારે બ્રિજમાં જે બસ છે તે પણ ફસાઈ જવાની ઘટના બની હતી. ત્યારે બસ ચાલકની ઘોર બેદરકારી પણ સામે આવી છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે. ખાસ કરીને અનેક ઘરો એવા છે કે જ્યાં અત્યારે જે છે પાણી ઘૂસી રહ્યા છે. હું આપને એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ એ જ ઘર છે કે જ્યાં અત્યારે જે છે પાણી જે છે ઘરની અંદર જઈ રહ્યા છે. ખાસ કરીને જે પોપટપરા અંડરબ્રિજ છે ત્યાં અહીંયા પાણી ભરાતા હોય છે, પરંતુ ધોધમાર વરસાદના કારણે આ જે છે એ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ જે છે સમગ્ર ઘરની અંદર પાણી જવાનું શરૂ થઈ ગયું છે. એટલું જ નહીં, આ સમગ્ર વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક પાણી
પાણી જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। આ સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। આ જે સમગ્ર દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા પાણી ઘૂસી ગયા છે। અહીંયા આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ છે? બહુ પાણી ભરાઈ ગયું છે અત્યારે, કે કંઈક કરવાનું ઈલાજ। ચોક્કસથી અહીંયા અન્ય કેટલાક લોકો છે જે નાહવા માટે નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, કેવો વરસાદ છે રાજકોટમાં? વરસાદ ફૂલ છે ને આ બધા માણસો બધા હેરાન થાય છે। આ દર વર્ષે પાણી ભરાઈ જાય છે। આ તંત્રએ આનો ઉકેલ કરવો જોઈએ। આમાં ઘરમાં પાણી બહુ ઘૂસી જાય છે બધા। જે રીતના આ જે પોપટપરા અંડરબ્રિજ છે ત્યાંના દ્રશ્યો હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે અહીંયા જે છે એ પાણીમાં જે છે પોપટપરા અંડરબ્રિજ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘરમાં પણ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠા બે કાંઠે તેના વિશે। બનાસકાંઠાના ધાનેરામાં આબ ફાટી ગયું છે અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો સરકારી કચેરી ડૂબી ગઈ છે। મોડી રાત્રે જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા બનાસકાંઠા બે કાંઠે વહી રહ્યું છે। ત્યારે પાલનપુર, ધાનેરા, થરા, કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા હતા। 6 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રએ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી હતી। તો ધાનેરામાં દે ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ધાનેરાવાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું અને ધાનેરાની મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। દુકાનોમાં 4-4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનમાં પડેલો ઘણો સામાન પલળી ગયો હતો। તો શોપિંગ કોમ્પ્લેક્સમાં MRI અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓએ પણ હેરાન થવું પડી શકે છે। રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ છે। રાતથી પડેલા વરસાદના કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા। તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ પડ્યું છે તેમજ કામ ધંધે આવતા લોકો પણ અટવાઈ ગયા હતા। ચારે તરફ પાણી ફરી વળતા હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું અને આજે થયેલ ભારે વરસાદને પગલે 100 વર્ષ જૂનું આંબલીનું વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હતું। તો ડીસામાં વરસાદે વિરામ લીધા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના કેટલાય માર્ગો પર ખાડા પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ થતા ધાનેરાના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલ 8 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે 8 દુકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માલ સામાન પલળી જતા વેપારીઓને માથે હાથ લઈને રોવાનો વારો આવ્યો છે। તો MRI અને એક્સરે મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધાનેરા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ માટે કરવામાં આવ્યો હતો અને તે પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના લીધે ધાનેરાના હાલ જે છે તે અત્યારે બેહાલ થયા છે। આપને દ્રશ્યો બતાવીશ દુકાનોના કે આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે દુકાનોના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે દુકાનમાં જે પણ વસ્તુઓ રાખેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। દુકાન ખોલતાની સાથે જ જે પાણી જે છે તે ઘૂંટણસમાં પાણી છે। દુકાનના અંદરના આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કોમ્પ્યુટર રાખેલા છે, જે સામગ્રી રાખેલી છે, જે પુસ્તકો રાખેલા છે, જે નોટ રાખેલી છે, તમામ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। વેપારી છે, આપણી જોડે વાત કરશું એમના જોડે। કેટલા વાગે પાણી દુકાનમાં ઘૂસ્યા હતા અને અત્યારે શું હાલત છે? સવારમાં 5-6 વાગે પાણી ઘૂસેલું છે અને જે બધો સામાન હતો, આ કટલરીનો, પછી કોમ્પ્યુટર હતું, આ ઝેરોક્સ મશીન હતું, લેમિનેશન મશીન હતું, બધા મશીન ખરાબ થઈ ગયા। એટલે હવે અમારે તો કોઈ આધાર જ નથી। 2-2 રૂપિયા કરીને કમાતા હતા એ પણ બધું પૂરું થઈ ગયું। હવે આ નગરપાલિકાને જો આંખ ઉઘડે તો આ બધું પાણીનો નિકાલ કરે તો સારું કહેવાય। ક્યાંથી આવે? ક્યાંથી આ પાણી? આ પાણી આ ઉપરથી જ આવે, રોડનું આવે, વત્તા પેલા હોસ્પિટલનું હોમો બંબો પડે એમાંથી પણ આવે। કેટલી દુકાનોમાં પાણી ભરાય આજુબાજુ?
બસ આ અમારા કરતાં પણ પેલી બાજુ તો પેલો કંઈક સોનોગ્રાફીનું એવું કંઈક મશીન હતું કરોડો રૂપિયાનું, એ પણ પાણીમાં જતું રહ્યું. એટલે આ જે આખું શોપિંગ એને નીચેના ભાગમાં બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા. બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ બાજુમાં દુકાન છે, આ બ્યુટી પાર્લરની દુકાન છે, ત્યાં પણ પાણી ઘૂસી જવાના લીધે આ દુકાનના જે હાલ છે તે પણ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. અંદરના જે આપણે દ્રશ્યો બતાવીશ કે અંદર આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા દુકાનના હાલ અત્યારે બેહાલ થયા છે. દુકાન માલિક આપણે સાથે છે, વાત કરીશું તેમના જોડે. કેટલા વાગે જે આ પાણી છે તે દુકાનમાં ઘૂસ્યા હતા અને હાલ શું પરિસ્થિતિ? સાહેબ, આ 5 થી 6 વાગ્યાના ગાળાની અંદર અમારા શોપિંગની અંદર પાણી ભરાઈ ગયા છે. વારે ઘડીએ અમે નગરપાલિકાને જાણ કરો પણ નગરપાલિકા અમારું અભળતું નથી. અમે ધંધા રોજગાર બધા ઝીણા ઝીણા ધંધા કરીને અમે અમારો રોજગાર ચલાવી રહ્યા હતા, એમાં પણ આવું થઈ ગયું. અને ઉપર ઇન્દ્રકપત શોપિંગ ખાડાની અંદર હોવાના કારણે ઉપર લારી ગલ્લાઓ પૂરત કરીને બેઠા, એમનું પણ નિરાકરણ નથી લાવી શકતા. તમે વારે ઘડીએ કેને રજૂઆત કરો સાહેબ? અમે એક લાચાર છીએ. શું પાણી આવે છે ક્યાંથી? પાણી સાહેબ બધું ઉપરથી આવે. અહીંયા ભરતભાઈનું પણ ભૂંગળું લાખેલું, ત્યાંથી પણ પાણી આવે, રોડનું પણ પાણી આવે, એ બધું પાણી આવી રહ્યું છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક બાજુની અંદર જનરલ સ્ટોર છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે. જે પ્રમાણે આપ દ્રશ્યો સમાચારોમાં આગળ વધીએ તે પહેલા